નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સામાન્ય રીતે કઠોળ પાકોનું વાવેતર ખરીફ ઋતુમાં થતું હોય છે, પરંતુ પ્રવર્તમાન માંગને વધતાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળુ ઋતુમાં પણ કઠોળ પાકોનું વાવેતર ખેડૂતો કરતા થયા છે. અને આ ઉનાળુ કઠોળ પાકોની ખેતી કરતા ખેડૂતોને સ્વાભાવિક રીતે ખ્યાલ જ હશે કે સૌથી મોટું અવરોધક પરિબળ હોય તો એ જીવાત છે. જો આ જીવાતનું યોગ્ય રીતે સંકલિત વ્યવસ્થાપન કરવામાં આવે તો ખેડૂતો આ ઉનાળુ કઠોળ પાકોની ખેતીને વધુ સફળતાપૂર્વક કરી શકે છે. તો મિત્રો, આજના આપણા ફોન ઇન લાઈવમાં વાત કરીશું ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આર.કે. ઠુમર સાહેબ, કે જેઓ પ્રાધ્યાપક અને વડા તરીકે કૃમિશાસ્ત્ર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. અને મિત્રો, ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નોને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, વધુ સમય ના લેતા મળીએ આજના નિષ્ણાંતને. ડોક્ટર આર.કે. ઠુમર સાહેબ, નમસ્કાર. નમસ્તે. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન આ વિષય પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવીશું. આપણા વ્યુઅર્સ પણ એમની સમસ્યાઓ છે ફોન દ્વારા આપણને પૂછશે. એ લોકોનો ફોન આવે પહેલાં પ્રારંભિક તબક્કે એક પ્રશ્ન કે સંકલિત જીવાત વ્યવસ્થાપન છે એ શું છે, અને ખાસ કરીને ઉનાળુ કઠોળ પાકો છે એના નિયંત્રણમાં એ શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે આપણે ભારત દેશમાં જ્યારથી ખેતીની શરૂઆત થઈ ત્યારથી અવનવા સંશોધનો સતત થતા રહ્યા છે. સંશોધનના પરિણામે જુદા જુદા પાકોની ઉત્પાદકતા અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ વધારો થવાની સાથે સાથે આપણે જુદા જુદા પાકોની અંદર રોગ અને જીવાતના પણ પ્રશ્નો વિધા છે. સામાન્ય રીતે આજનો જે આપણો વિષય છે તે કઠોળ પાકોની ઉનાળુ કઠોળ પાકોની અંદર જીવાતની વ્યવસ્થાપન. હવે સામાન્ય રીતે અત્યાર સુધી આપણા બધા ખેડૂત મિત્રોને અનુભવ હશે કે આ જે કઠોળ પાકો છે મોટે ભાગે ખેડૂત મિત્રો છે ખરીફ ઋતુની અંદર એટલે કે ચોમાસા ઋતુની અંદર લેતા હોય છે. પરંતુ આપણે માંગ વધવાને કારણે અને ઉત્પાદકતા ઓછી વધવાને કારણે અને કંઈક અંશે ઉનાળુ ઋતુની અંદર રોગ જીવાતના પ્રશ્નો ઓછા હોવાને કારણે આજે આપણે જે કઠોળ પાકો છે ઉનાળુ ઋતુમાં પણ કરતા થયા છે. સર, એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. હેલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ઉનાળુ કઠોળ પાકની વાવણી કરતી વખતે આપણે કઈ દવાનો એનો પટ આપવો જોઈએ બિયારણને? દેવજીભાઈ, કયા પાક તમે વાવવાની વાત કરો છો? અત્યારે વાવતર શરૂ રહ્યું છે એટલે યોગ્ય સમયે આજે આ પ્રોગ્રામ પ્રસારિત થઈ છે, બહુ આનંદની વાત છે. પણ તમારે કયા પાક વાવેતર કરવાનું છે? ઉનાળુ કઠોળ પાકોની અંદર સામાન્ય રીતે મગ, અડદ, મઠ અને ગુવારા 4 મુખ્ય પાકોનું વાવેતર થતું હોય છે મારા અનુભવે અને અમારા સંશોધનને આધારે જણાવ્યું છે. તો તમારે જો મગનું વાવેતર કરવું તો મગનો હાલ સમય ચાલી રહ્યો છે, તો મગની અંદર શરૂઆતનું 35 થી 40 દિવસ સુધી ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. અને હાલનું વાતાવરણ પણ આ જીવાતોને અનુકૂળ આવ્યું છે. તો આવે વખતે જ્યારે મગનું વાવેતર કરવાનું થાય તો મગના 1 કિલો બિયારણ દીઠ થાયોમેથોક્ઝાન 70% WS નામની જે દવા છે 3 ગ્રામ અથવા તો ઇમિડાક્લોપ્રિડ 70 WS જે 7.5 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ બીજને માવજત આપીને જો વાવેતર કરવામાં આવે તો શરૂઆતના 35 થી 40 દિવસ સુધી આપણે જે કંઈ ચૂસ્યા પ્રકારની જીવાતો છે એને આપણે કંઈક અંશે કાબૂમાં રાખી શકીએ અને આપણે મગનું ઉત્પાદન સારું લઈ શકીએ. જી સર, દર્શક મિત્રોનો કોલ આવ્યો પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જી અત્યારે સાકંબાથી પરેશભાઈ પંચાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પહેલાં આપણે એમને સાંભળી લઈએ. હેલો પરેશભાઈ, નમસ્કાર. હા, અરવલ્લી સાઠંબાથી પરેશ પંચાલ બોલું છું. જી. હવે કઠોળ પાકોમાં એવા કેવા મિશ્ર પાકો વાવવા જોઈએ કે જેના કારણે એ પાકના કારણે પણ જીવાત નિયંત્રણ થઈ શકે છે? આપણે ઘણીવાર જાણ્યું છે કે ભાઈ એક પાકના ભેગો બીજો પાક એવો વાવવો જોઈએ કે જેનાથી પણ જીવાત કંટ્રોલમાં રહેતી હોય છે. તો સાહેબ એટલું થોડું કહો જરા. સારું કલ્પેશભાઈ, આપણો પ્રશ્ન સારો છે, પણ અમારા અનુભવ એવું જણાયું છે કે ખરીફ પાકો કરતાં ઉનાળુ કઠોળ પાકોની અંદર મહદ અંશે છે જીવાતનું આક્રમણ ઓછું થતું હોય છે. એટલે
ઉનાળુ કઠોળ પાકોની અંદર મગ, અડદ છે, ગુવાર છે, આ બધા પાકોની અંદર એની જો આપણે એક જ પાક વાવો અને એનું મર્યાદિત વાવેતર થતું હોય અને રોગ જીવાતના પ્રશ્નો ઓછા આવતા હોય, એની અંદર આજ દિન સુધી કંઈ ભલામણો થઈ શકતી નથી. આમ છતાં પણ તમે ઉનાળુ કઠોળ પાકોની અંદર જો તમારા વિસ્તારને અનુરૂપ કોઈ ઘાસચારાના પાકો, મકાઈ કે એવું લાગો તો એના કારણે કુદરતી જે કંઈ પરજીવીઓ છે, પરભક્ષીઓ છે, એની વસ્તી વધે અને એના કારણે ચૂસ્યા પ્રકારની વસ્તીઓ કાબૂમાં રહી શકે. અન્યથા અત્યાર સુધી આવી કોઈ ઉનાળુ કઠોળ પાકોની અંદર મિશ્ર પાક પદ્ધતિનું સામાન્ય રીતે કોઈ ભલામણો નથી. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર કૃપાબેન. જી નમસ્કાર દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. લાલને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે બેન, ઉનાળામાં કયા કઠોળ પાક કરી શકાય અને એમાં કઈ જીવાતો આપણને નુકસાન કરે છે એ વિશે વધારે માહિતી આપવા વિનંતી. બહુ પાયાનો પ્રશ્ન તમે કહ્યો. ઉનાળુ કઠોળ પાકોમાં અત્યાર સુધી અગાઉ પણ મેં કહ્યું કે આ બધા જે કઠોળ પાકો સામાન્ય મગ, બત, વાલ, વટાણા આ બધા જ પાકો છે, સામાન્ય રીતે અડદ છે, આ બધા ખરીફ ઋતુમાં થતા હતા. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એવી અમુક જાતો શોધાણી અને ઉત્પાદન પણ સારું મળ્યું, પિયતની સુવિધાઓ વધી નર્મદા પિયતને કારણે. તો એના કારણે ઉનાળુ કઠોળ પાકોનો ખાસ કરીને મગનો વિસ્તાર વધતો જાય છે. તો ઉનાળાની અંદર મગ, મઠ, અડદ અને આપણે ખાસ કરીને આપણે ગમ, ગુવાર છે, આ બધા પાકોનું વાવેતર કરી શકાય. અને એમાં પણ અમારે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા શ્યામલ અડદની જાત છે તે અને મગની 5 નંબરની જાત છે, એ બહુ સારી જાતો છે. એની સામે રોગ જીવાતના પ્રશ્નો પણ ઓછા આવે છે. તો આ આપણી વૈજ્ઞાનિક ભલામણો મુજબ દિનેશભાઈ તમે તમારા વિસ્તારની અંદર પણ આ જાતોનું વાવેતર કરી અને હાલમાં વ્યવસ્થા ચાલી રહી, હાલમાં વાવેતરનો વિસ્તાર ચાલી રહ્યો છે. તો અગાઉ પણ મેં તમે શરૂઆતથી જો સાંભળ્યું હોય તેને આપણે જંતુનાશક દવાનો પટ આપીને વાવેતર કરવામાં આવે મગનું, તો શરૂઆતના 30-35 દિવસ સુધી ચૂસ્યા પ્રકારની જીવાતો મોલોમસી છે, તડતડિયા છે, થ્રિપ્સ છે અને સફેદ માગી, આ મુખ્ય જીવાતો છે. મુખ્ય જીવાતોના આક્રમણને પાકની શરૂઆતી અવસ્થામાં ખાડી શકાય. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન, આ વિષય પર ડોક્ટર આર.કે. ઠુમર સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને ધોરાજીથી એક દર્શક મિત્ર દિનેશભાઈ ઠુમર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, તેમને સાંભળીએ. હેલો દિનેશભાઈ, નમસ્કાર. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. મારે ઉનાળુ મગમાં શરૂઆતમાંથી જ મોલા મચ્છીનો એટેક છે જી, અને સિંગુ વખતે પણ એટલો ગરો આવે છે કે જે સિંગુ આખી કુકડાઈ જાય છે. બરાબર છે, તો શું કરવું જોઈએ ઠુમર સાહેબ? દિનેશભાઈ, આપ તો અનુભવી તમારા પ્રશ્નો ઉપરથી એવું લાગે છે કે આપ અનુભવી ખેડૂત હો એવું લાગે છે. તો સામાન્ય રીતે તમે જે પ્રશ્નો કીધા ઉનાળુ મગની અંદર આવે છે, સામાન્ય રીતે આપણે ચોમાસું મગની અંદર વધારે આવે છે. પણ આમ છતાં જો હાલનું જે વાતાવરણ છે એ વાતાવરણ જો લાંબા સમય સુધી રહીએ તો ઉનાળુ પાકની અંદર પણ અત્યારે મગ ઉગી ગયા પછી જ્યારે ફૂલ આવે એ અવસ્થા દરમિયાન આપણે મોલોમસીનો ઉપદ્રવ બહુ રહેતો હોય છે. તો એના માટે કોઈ પણ શોષક પ્રકારની દવા છે, ડાયમિથિયોઝ છે 10 લીટર પાણીમાં 20 ml, એસીફેટ છે 10 લીટર પાણીમાં 10 ml અને એસિટામિપ્રિડ છે એ 10 લીટર પાણીમાં 2 ml પ્રમાણે 2 મિલીલીટર પ્રમાણે ઓગાળીને વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો આ બધી જ તમે જે સમસ્યાઓ કીધું એનું સમાધાન સારી રીતે મળી શકે. આ ઉપરાંત પણ મારી આપને સલાહ છે કે જો આ વખતે મગનું વાવેતર થઈ ગયું તો આવતા વખતે જ્યારે વાવો ત્યારે અગાઉ પણ મેં કહ્યું હતું મગના બિયારણને બીજ માવજત આપીને આપો, વાવેતર કરવામાં આવે તો શરૂઆતના 30 થી 40 દિવસ સુધી આ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતો સામે તમે સારી રીતે આપણે પાકને બચાવી શકો છો અને વધારાના ખર્ચને પણ અટકાવી શકો છો. જી ઠુમર સાહેબ, આપણા દર્શક મિત્રો, ખેડૂત મિત્રો એટલા બધા જાગૃત છે કે કાર્યક્રમ શરૂ થતાં જ એ લોકોના ફોનની વણઝાર શરૂ થઈ ગઈ છે. આપણે એક ચર્ચા અધૂરી રહી ગઈ કે સંકલિત જીવાત વ્યવસ્થાપન છે એ ઉનાળુ કઠોળ પાકો માટે શું મહત્વ ધરાવે છે? બેન, પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને બદલાતી પરિસ્થિતિની અંદર આ પ્રશ્ન છે બહુ વ્યાજબી પણ છે અને સમજવો પણ જરૂરી છે કે જ્યારે પાક ઉત્પાદકતા વધારવા માટે શરૂઆતના આપણે આઝાદી પછીના વર્ષોમાં ઘનિષ્ઠ પ્રયાસો થયા
અને એના કારણે આપણે આધુનિક બિયારણોની સાથે સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વ્યાપને કારણે આપણે ઉત્પાદન તો વધારી શક્યા, પણ એની સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય અને પાકની ગુણવત્તા અને એની આ બધાની આડઅસરોને કારણે પર્યાવરણને પણ નુકસાન થયું, અને સાથે સાથે આ બધી જંતુનાશક દવાયુક્ત જે કાંઈ આપણા ખેતી પાકો છે ને આપણા ખોરાકમાં આવવાને કારણે માનવના સ્વાસ્થ્યને સાથે પણ થોડો પ્રશ્નો ઊભા થયા હતા. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે વૈજ્ઞાનિકોને સમજાયું કે કોઈ પણ પાકની અંદર રોગ અને જીવાતના નિયંત્રણ માટે વ્યવસ્થાપન માટે માત્ર રાસાયણિક દવાઓ એક જ ઇલાજ ન હોઈ શકે, પણ એ સિવાયના પણ બીજા વિકલ્પો અંગે સંશોધન અંદર વિચારવું જોઈએ. અને લાંબી વિચારણાને અંતે આજે આપણે સંકલિત જીવાત નિયંત્રણની જગ્યાએ સંકલિત જીવાત વ્યવસ્થાપન અસ્તિત્વમાં આવ્યું, અને આ અસ્તિત્વના કારણે ફક્ત રાસાયણિક દવાઓનો આધાર ન રાખતા જુદા જુદા જે ખેતી કાર્યોથી માંડીને અગાઉ પણ કીધું બીજ માવજત છે, ખરીફ પાકો કરતાં ઉનાળામાં ખેતી ઉત્પાદન સારું મળે તો એ શક્યતા પિયતની સુવિધા હોય ત્યારે વાવવું, પછી ઉનાળામાં ઊંડી ખેડ કરવી, પછી જૈવિક નિયંત્રકો જે કુદરતી રીતે અમુક જીવાતોનું નિયંત્રણ થતું હોય છે. એવી રીતે આ બધા ખેડૂત મિત્રો જાણા જે અમુકનો અનુભવ છે કે મગફળીની અંદર જ્યારે મોલો આવે ત્યારે ડાળિયા છે પોપટી કલરના આપણે કેસરી કલરના આવી જતો હોય, તે 10થી 150થી 1500 4થી 5 દિવસમાં મોલોની આખી વસ્તીને સ્વાહા કરી જાય. તો આ બધી જે કંઈ આપણે જે કંઈ કુદરતી શૃંખલાઓ હતી એ ખોરવાઈ, એને કારણે આજે જે કંઈ સમસ્યાઓ ઊભી થઈ, તો એના કારણે આપણે રાસાયણિક દવાઓ છે એને છેલ્લો ઉપાય તરીકે રાખી એના બધા જ ઉપાયોને સંકલિત રીતે જ્યાં અને ત્યાં અપનાવી શકાય, અને એ રીતે જો જીવાતની વસ્તીને છમ્ય મારતા કરતાં નીચી રાખવા માટેના જે કાંઈ સંકલિત પ્રયાસો કરવામાં આવે એને સંકલિત જીવાત વ્યવસ્થાપન કહેવાય. કૃપાબેન, અને આજના સમયની અંદર આનું ખૂબ જ મહત્ત્વ છે. જી સર, ખૂબ જ સરસ રીતે આપે આ માહિતી અને માર્ગદર્શન આપ્યું. આપે જણાવ્યું કે ઉનાળુ કઠોળ પાકોમાં મગ જે મુખ્યત્વે લેવામાં આવતો હોય છે કઠોળ પાક, તો આ ઉનાળુ મગમાં જીવાત નિયંત્રણ માટે બીજને વાવતા પહેલાં કોઈ બીજ માવજત આપી શકાય? સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે એ બીજ માવજત છે એ અગત્યની પણ છે અને આર્થિક રીતે વળતરરૂપ પણ છે, અને આ અંગે ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા પ્રશ્નના રૂપમાં જવાબમાં પણ અહીંયા કહી દીધું છે કે બીજ માવજત આપવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે, પર્યાવરણ પ્રદૂષિત થતું અટકે છે, અને આપવી પણ સરળ છે. તો ખાસ કરીને કઠોળ પાકોની અંદર અત્યારે કઠોળ પાકો છે એ આપણે ઉનાળુની વાત થઈ છે, પણ શિયાળુ કઠોળ પાકો કે ચોમાસું કઠોળ પાકોની પણ જ્યારે વાત થતી હોય ત્યારે જે કાંઈ ભલામણ કરેલી જંતુનાશકોના બીજને પટ આપ્યા પછી જો વાવેતર કરવામાં આવે તો 35થી 40 દિવસ સુધી ચૂસ્યા પ્રકારની જીવાતો જેવી કે મોલો છે, તળતળિયા છે, થ્રીપ્સ છે, સફેદ માખી છે, અને આમાંથી ખાસ કરીને જે કંઈ પંચરંગ આપણે સફેદ માખી છે બીજા રોગ પ્રેરકો માટે પણ પ્રોત્સાહિત કરતા હોય છે, ભાગ ભજવતા હોય છે. તો જો બીજ માવજત આપવામાં, અને અમારા અનુભવો એવું સૂચવે છે ખેડૂત મિત્રો કે ઉનાળુ કઠોળ પાકોની અંદર મગ, મઠ અને બધા જે કંઈ મુખ્ય પાકો છે એને જો 35થી 40 દિવસથી શરૂઆતની અંદર જ્યારે વાતાવરણની અંદર જ્યારે અનુકૂળ ઠંડી અને ગરમીનું ઇમ્બેલેન્સિંગ રહેતું હોય, સપ્રમાણના રહેતું હોય, તેવી પરિસ્થિતિમાં જો ઉગ્યા પછી શરૂઆતની અંદર પણ જો રોગ જીવાતનો પ્રશ્ન આપે એવા સમયે જો બીજ માવજત આપેલી હશે તો તમારા પાકને તમે સારી રીતે ઉગાડી અને પોષણક્ષમ ઉત્પાદન ચોક્કસ લઈ શકશો. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે મગ છે એ ખૂબ જ અગત્યનો ઉનાળુ ઋતુનો કઠોળ વર્ગનો પાક છે અને કેવી રીતે વાવતા પહેલાં એને બીજ માવજત આપી શકાય. અગાઉ પણ ચર્ચા થઈ છતાં ઘણા દર્શક મિત્રો હમણાં જ જોડાયા હોય એમને માટે કહીએ તો ઉનાળુ પાકો છે એની અંદર કઠોળ પાકો છે એમાં જીવાતોનું બિન રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ કરવું હોય તો આપણા દર્શક મિત્રો ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે? આ પ્રશ્ન બહુ કૃપાબેન મહત્વ છે, કારણ કે આપણે હમણાં કોરોના કાળ પછી આપણે બધા જ આપણે માનવી છે કે લોકો છે એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત વધારે બન્યા છે, ત્યારે રસાયણ મુક્ત જે કંઈ આપણે ખોરાક ઉપયોગ કરીએ ઉત્પાદિત પાકોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એમાં જાગૃતતા આવી છે. તો જ્યારે પણ રોગ જીવાત આવે ત્યારે અગાઉ મેં બધી રાસાયણિક દવાઓ કીધી, એની જગ્યાએ જો આપણે રસાયણ મુક્ત ખેતીની અંદર ખાસ કરીને સજીવ ખેતી તરીકે મગનું વાવેતર કર્યું હોય તો એની અંદર લીમડા આધારિત દવાઓ છે, બજારમાં લીમડાનું તેલ મળે 10,000 1500 ppmથી માંડીને 10,000 ppm સુધીનું તૈયાર છે. તો એ 20 લીટર 10 લીટરની અંદર 20 ml કે 25 ml પ્રમાણે જેની સાંદ્રતા પ્રમાણે ઓગાળી અને જો છાંટવામાં આવે અને એમાં તો સારું નિયંત્રણ મળતું હોય છે. આ સિવાય પણ લીંબોળીના મીંજનો ભૂકો જે ખેડૂતો જાતે પણ બનાવી શકે છે. ઉનાળામાં જો લીંબોળી હોય તો એનો પણ આપણે લીંબોળીના મીંજનો ભૂકો 5% છે એને આપણે દ્રાવણ બનાવી અને એમાં 1
ચમચી છે ડિટર્જન્ટ પાવડર ઉમેરી અને જો એનો છંટકાવ કરવામાં તો શરૂઆતની અવસ્થાની અંદર જે કંઈ ઉનાળુ કઠોળ પાકોની અંદર મોલોમસી, તતડિયા, થ્રિપ્સ કે સફેદ માખી છે એનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે બિન રાસાયણિક પદ્ધતિથી પણ સારી રીતે જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય પર ડોક્ટર આર.કે. ઠુમર સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને ભાણવડથી ગોવિંદભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. તેમને સાંભળીએ. હલો. હાજી મેડમ. હાજી, નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્કાર. મારે ઉનાળુ ચોળી વાવવી છે. ઉનાળુ ચોળી વાવી છે જી. કઠોળમાં આવે ને. હાજી. તો એ માટે કયા બિયારણ સારી જાતનું આવે? કયા પ્રકારનું બિયારણ છે તે આપ એનું સજેશન આપો છો, સૂચન કરો છો સર? હવે સામાન્ય રીતે ઉનાળુ ચોળી એટલે તમારે શાકભાજીની વાવવાની છે કે પછી આપણે બિયારણ માટેની વાવવાની છે, પાકવાની છે આપણે? હલો ગોવિંદભાઈ, આપ સાંભળી રહ્યા છો? હલો ગોવિંદભાઈ, સારું. તમે ભાણવડથી બોલી રહ્યા તો ભાણવડની આજુબાજુમાં જે કાંઈ ચોરીનું વાવેતર ખાસ કરીને ગુજરાત કાવપી 1 છે, ગુજરાત વેજીટેબલ કાવપી 1 છે એ છે, અને બીજી જે કાંઈ આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી અને આપણે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જે કાંઈ એ વિસ્તારની અંદર પાકો વાવતા હોય એ વિસ્તારના અનુરૂપ જાતોનું વાવેતર કરો તો સારું. બાકી મધ્ય ગુજરાતની અંદર જે કાંઈ ગુજરાત શાકભાજી ચોરી 1નું વાવેતર અહીંયા થાય તો એની અંદર જે કાંઈ પચરંગિયાનો જે કંઈ ઉપદ્રવ છે અને ગંઠવા કૃમિનો ઉપદ્રવ છે એ ઓછો આવે છે. તો આ વિસ્તારની અંદર એ ભલામણ છે. પણ તમે ભાણવડ અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે કંઈ ચોરીની જાતો હોય એ વિસ્તારના અનુરૂપ જાતોનું વાવેતર કરો. એના માટેના માર્ગદર્શન માટે તમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા તો જામનગર ખાતે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા તો ખાપટની અંદર પણ આપણે કોલેજ છે, કૃષિ કોલેજ, તો ત્યાંના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને એ પ્રમાણે આગળ વધો તો વધારે ઇચ્છનીય રહેશે. જી ઠુમર સાહેબ, અત્યારે ડેર પાટણથી ધીરજભાઈ રબારી આપણને કોલ કર્યો છે. ધીરજભાઈ નમસ્કાર. નમસ્કાર. કૃપાબેન, કૃષિ દર્શનની પૂરી ટીમને પણ નમસ્કાર, મહેમાનને પણ નમસ્કાર. હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે જે આપણે કઠોળ પાકોમાં જીવાત વ્યવસ્થાપનમાં માની લો કે કોઈ રોગ જીવાત આવે તો એને ઓર્ગેનિક રીતે નિયંત્રણ કરવું હોય, કદાચ કોઈને પ્રશ્ન પૂછ્યું તો માફ કરજો, તો નિવારણ સાહેબ શ્રી બતાવશો. સારું, પ્રશ્ન સારો છે. હા, સજીવ ખેતીનો અત્યારે હાલ રાજ્ય સરકાર પણ સજીવ ખેતી અને આપણે પ્રાકૃતિક ખેતીનો ખૂબ જ મહત્ત્વ આપી રહી છે અને દિશામાં આપણે આગળ પણ સંશોધનો પણ આગળ વધી રહ્યા છે. તો સજીવ ખેતીનો મૂળભૂત અંગ છે કે જે આપણે લીધેલું પાછું જમીનને આપવું, અને એમાં વધારે આવે છે સેન્દ્રિય ખાતરો, છાણિયું ખાતર, આપણે સારું કહેલું ગળતિયું ખાતર. જેટલું પણ જમીનને પાછું આપીશું અને એમાં જે કાંઈ પાક વાવીશું તો જે કાંઈ પાકો ઉગશે એની રોગ પ્રતિકારક ક્ષમતા કે જીવાત પ્રતિકારક ક્ષમતા સ્વાભાવિક રીતે જેના છોડની અંદર વધારે હશે. અને આમ છતાં પણ જો કોઈ રોગ આપણે જીવાત આવે તો એના માટે મેં અગાઉ પણ કહ્યું તેમ કે આપણે લીંબોળીનું તેલ છે બજારમાં મળે છે, લીંબોળીના બીજનું દ્રાવણ પણ છાંટી શકાય છે. અને આ ઉપરાંત પણ જો આપણે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી અને સેન્દ્રિય તત્વોનો ભરપૂર ઉપયોગ કરીએ અને આ આધુનિક ખેતીને અનુસરીએ, આપણે વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખેતી કરીએ તો કંઈક અંશે આપણે રાસાયણિક આપણે જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડી શકીશું. જી ઠુમર સાહેબ, ઘણી બધી વખત એવું જોવા મળતું હોય છે સામાન્ય રીતે કે ઉનાળુ કઠોળ પાકો છે એમાં શીંગકોરી ખાનારી ઈયળો છે એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો ખેડૂત મિત્રોએ આ ઈયળના કંટ્રોલ કરવા માટે, નિયંત્રણ કરવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? કૃપાબેન, આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આપણે ઉનાળુ કઠોળ પાકો કરતાં જ્યારે ચોમાસું કઠોળ પાકોનું વાવેતર કરીએ છીએ ત્યારે આ જીવાતનો પ્રશ્ન વિશેષ રહેતો હોય છે. અને જ્યારે શીંગો બંધાવવાનું શરૂ થાય, કોઈ પણ મગ હોય, મઠ હોય કે અડદ હોય, તો શીંગો બંધાવવાની શરૂઆત થાય ત્યારે એની અંદર આપણે ઝાડા બનાવીને એની અંદર શીંગની અંદર પેસી અને દાણા જે વિકસિત થતા દાણાને ખાઈને ખૂબ જ આર્થિક રીતે મોટું નુકસાન થતું હોય છે. તો શરૂઆતની અંદર જ જ્યારે આવી નાની ઈયળોનો ઉપદ્રવ હોય ત્યારે આપણે રાસાયણિક જંતુનાશક દવાઓ જે બજારમાં મળે છે તે ખાસ કરીને આપણે છે ઇન્ડોક્ઝા કાર્પ છે, એટલે કે જે છે એ 10 લીટર પાણીની અંદર 4 ml, એમામેટિન બેન્ઝોઇડ છે એ આપણે 3 ગ્રામ, આવી દવાઓ જો આપણે 10 લીટર પાણીમાં ભેળવીને વ્યવસ્થિત રીતે જો ઈયળની શરૂઆત થાય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો એનાથી ખૂબ જ અસરકારક રીતે નિયંત્રણ મળે છે. જી સર, અત્યારે કલ્યાણપુરથી વીરાભાઈ આપણને ફોન કરેલો છે. જી નમસ્કાર. હા નમસ્તે બેન. હા જી, આપનો પ્રશ્ન જણાવો.
બેન મારો પ્રશ્ન એવો છે કે દર વખતે હું આ કોલ સેન્ટરમાં ફોન કરું છું જી જી અને દર વખતે સુકારાનો રોગ બહુ આવી જાય છે. મગ ઉગ્યા ભેગા ટૂંકમાં 10-15 દિવસ થાય ને સુકારો આવી જાય છે. બરાબર છે. વીરાભાઈ ક્યાં વિસ્તારમાંથી તમે બોલો છો? દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં. હા, તમે જમીનનું ક્યારે પૃથ્થકરણ કરાયેલું છે? નહીં સર, એ પૃથ્થકરણમાં મોકલાવી ભાઈ લોકો ઇંગ્લિશમાં કંઈક આપે તો ઇંગ્લિશમાં તો આપણે અભણ માણસને ખબર ન પડે. હા, આપણે અભણ માણસો એટલા માટેનો આ પ્રોગ્રામ છે. હા સર, અભણ માણસોને માહિતી આપવા માટેનો પ્રોગ્રામ છે. તમે સમજી લો. હવે એ સેવા એ તમારી જે રિપોર્ટ છે લઈને આપણે એરોડ્રામા રોડ ઉપર છે, આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, બાજરા સંશોધન કેન્દ્ર જામનગર ખાતે. ત્યાં રિપોર્ટ લઈને જાશો, તેની અંદર ફૂગના કઈ અવશેષો છે કે બીજું કાંઈ છે, તો રિપોર્ટને આધારે તમે જો જમીનજન્ય ફૂગ કે બીજા કોઈ પોષક તત્વોની ખામી હશે તો શેના કારણે સુકાય છે એનું સચોટ નિદાન થયા પછી જ એનું જો ઇલાજ કરશો તો જ એનું આપણું તમારું પાકું નિદાન થઈ જશે. બાકી અત્યારથી આ રીતે હું તમને કોઈપણ જાતના રિપોર્ટ વગર કે માહિતી વગર કદાચ જવાબ આપું તો કદાચ યોગ્ય નહીં લાગે. એટલે રિપોર્ટની સાથે તમે જો જામનગર ખાતે કૃષિ કેન્દ્ર ખાતે કોઈ વૈજ્ઞાનિકનો સંપર્ક કરશો તો તમારી સમસ્યાનું ચોક્કસ સમાધાન મળશે, મને પૂરો વિશ્વાસ છે. ખેરાલુથી કુબેરભાઈ ચૌધરી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કુબેરભાઈ નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવો. મારે ગુજરાત મગ 4 નું વાવેતર ઉનાળુ કરવું છે. જી, એનું વાવેતર ક્યાંથી ક્યાં સુધી કરવું અને ખાતર વ્યવસ્થા શું છે? કયો સમયગાળો યોગ્ય છે? હા, હવે મગ 4 અને ત્યાર પછી 5 નંબર પણ કુબેરભાઈ બજારમાં મળતી થઈ ગઈ છે. કદાચ બજારમાં મારે ખ્યાલ મુજબ મળે પણ છે. તો એમાં જે છે કંઈ પચરંગિયાનો જે રોગ છે એની સામે સારી પ્રતિકારક જાત ધરાવે છે અને 70-80 દિવસની આ જાત પાકે છે. તો અત્યારે તમારે મગનું વાવેતર છે. અત્યારે સમય થઈ ગયો છે, ઠંડી પડવાની ઓછી થાય અને ગરમી પડવાની શરૂઆત થાય ત્યારે મગનું વાવેતર તમે કરી શકો છો. ભલામણો મુજબ રાસાયણિક ખાતર અને ખાસ કરીને કઠોળ પાક હોવાથી એમાં આપણે નાઇટ્રોજન વપરાશ ઓછો હોય છે. જી, અત્યારે વેરાવળથી ખીમાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર. અમે અડદ વાવ્યો છે. ખીમાભાઈ, તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરી દો અને પછી ફોન પર પ્રશ્ન પૂછો. હવે અડદ વાવ્યા છે કેટલા? હા બોલો ખીમાભાઈ. વાયા પછી કેટલું પિયત આપવું પડે? કેટલા દીએ? હવે ખીમાભાઈ, અડદ તમારી જમીનની પ્રત અને તમારી જે કંઈ માવજત છે એના આધારે લાગવું પડે છે. અને વાતાવરણ તમે જો અત્યારે આજે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજી ઠંડીની અસર ચાલુ છે. તો વાતાવરણની પરિસ્થિતિ પ્રમાણે અને તમારી જમીનની પ્રત અને જમીનમાં કેટલું ખાતર નાખ્યું છે, જમીનની તમારી ફળદ્રુપતા કેટલી છે એના આધારે તમે પિયતનો ગાળો નક્કી કરી શકો. અને તમારે જ્યારે અડદ છે એ જ્યારે બપોરના સમયે જ્યારે તો મુરઝાતા હોય તો પછી તમારે પિયતની તમારે વિચારી શકાય. પણ ચોક્કસ એનો સમયગાળો છે જમીનની ફળદ્રુપતા, જમીનની તાસીર અને વાતાવરણ ઉપર આધાર રાખતો હોય છે. એટલે ચોક્કસ આ 10 દિવસ પછી 5 દિવસ પિયત આપવું એવું કહેલું કદાચ વહેલું પડતું ગણાશે. કુબેરભાઈ. જી ઠુમર સાહેબ, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે ઉનાળુ કઠોળ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય પર ડોક્ટર આર કે ઠુમર સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. રજા લઈએ પહેલાં આપને આગામી બુધવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 6 માર્ચ 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુ આહારમાં નવીન ખોરાકીય પદ્ધતિ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.